અમે બધા મિત્રોની એક જ ટીમ છે જે 2009થી બધા પ્રોજેક્ટ સાથે કરીએ છીએ. એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ કમર્શિયલ પ્રોજેક્ટ્સ કર્યા અને અમારા માટે ચેલેન્જ ગણો કે એક દિલથી ઈચ્છા ગણો એ હતી કે પ્રાઇમ ડેક એસજી હાઈવે પર નવું શું કરવું. પ્રાઇમ ડેકની હું વાત કરું તો એમાં 3-4 વસ્તુ જે અમે નવી કરવાની વિચારી રહ્યા છીએ. એ એક તો યુટિલિટી ડ્રીવન પ્રોબ્લેમ સોલ્યુશનવાળો જે ડિઝાઇનનો અપ્રોચ છે, એટલે કે હાઈએસ્ટ કાર પાર્કિંગ, હાઈએસ્ટ એલિવેટર્સ અને એક સિમલેસ એક્સપિરિયન્સ. આ પહેલો પોઈન્ટ છે. એની સાથે પ્રાઇમ ડેક એ અમદાવાદની ફ્રેમ બનશે જે અમદાવાદના ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ્સને, અમદાવાદના વારસાને, હેરિટેજને, આર્કિટેક્ચરલ હિસ્ટ્રીને રિપ્રેઝન્ટ કરશે. એના જ કેટલાક એલિમેન્ટ્સ આપણને ટેરેસ પર જોવા મળશે અને કેટલાક એલિમેન્ટ્સ આપણને ગ્રાઉન્ડના ફ્લોર પર જોવા મળશે. આ બીજી વાત. ત્રીજું, અમે લોકો એક પ્રયત્ન કરીએ છીએ કે આપણે ફસાડમાં એવા લૂવર્સ કે જેના કારણે વ્યૂ બ્લોક ના થાય અને એક કલર પણ મળે, સન બ્લોક પણ થાય, બિલ્ડિંગની ઓવરઓલ એફિશિયન્સી વધે અને એક ડિઝાઇન એલિમેન્ટ ઓવર થયા વગર એડ થાય. અને ચોથો પોઈન્ટ, જે ઇસ્કોનથી આપણે પકવાન 4 રસ્તા તરફ જઈએ ત્યારે જે સીડી અને લિફ્ટની આખી ફસાડ મળે છે, ત્યાં અમે લોકો કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવાનું વિચારીએ છીએ, આઈધર ઇન પિક્સલ્સ ઓર કલર્સ ઓર લાઇટ. આ 4-5 એલિમેન્ટ ભેગા થશે એટલે મને લાગે છે કે અમારું જે બી લર્નિંગ છે એ બધું અમે લોકો આ પ્રોજેક્ટમાં આપીશું અને અમદાવાદને એક સરસ કમર્શિયલ પ્રોજેક્ટ આપવાની ઈચ્છા છે, ડીએનસી પ્રાઇમ ડેક.